હું છું હાર્દિક મોદી. બપોરના 1 વાગી રહ્યા છે. મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું, જ્યાં અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. 9 માર્ચથી 2 દિવસ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને અલગ અલગ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે. તો જે પ્રમાણેનો કાર્યક્રમ છે, બાર કાઉન્સિલના શપથ સમારોહમાં અમિત શાહ હાજરી આપશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ કાયદા પ્રધાન પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અડાલજ ત્રિમંદિર ખાતે દાદા કન્વેન્શન સેન્ટરમાં કાર્યક્રમ યોજાશે. 11,000થી વધુ વકીલોને શપથ લેવડાવશે અમિત શાહ. તો કાર્યક્રમમાં ઓલ સ્ટેટ બાર કાઉન્સિલના સભ્યો પણ હાજર રહેશે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે. કિંજલ, ફરી એકવાર અમિત શાહનો કાર્યક્રમ ગુજરાતમાં તે આવવાના છે. અલગ અલગ કાર્યક્રમમાં પણ તે હાજરી આપવાના છે. વધુ વિગતો? જી, સતત કહી શકાય કે બેક ટુ બેક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગત સપ્તાહ ગુજરાતની મુલાકાતે જ્યારે હતા ત્યારે બીજાપુરની અંદર જે કાર્યક્રમો હતા તેમાં હાજરી આપી હતી. આ વખતની વાત કરવામાં આવે તો 9 માર્ચથી 2 દિવસની ગુજરાત મુલાકાત છે. ખાસ કરીને જે બાર કાઉન્સિલનો શપથ સમારોહ કાર્યક્રમ છે કે જે ગયા મહિને યોજાવાનો હતો પણ જે પેન્ડિંગ થયો હતો, તે કાર્યક્રમ આ વખત યોજાઈ રહ્યો છે. શપથ સમારોહની અંદર હાજરી આપશે. તેની સાથે જ અડાલજ ત્રિમંદિર દાદા કન્વેન્શન સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે કે ત્યાં 11,023 જેટલા વકીલો છે તે શપથ લેવાના છે. ઓલ સ્ટેટ બાર કાઉન્સિલના જે સભ્યો છે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો એડીસી બેંક દ્વારા પણ એક કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. 100 વર્ષ શતાબ્દી સમારોહ છે તેની અંદર પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે હાજરી આપવાના છે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર.